તો આગળ સમાચારોમાં વાત કરીએ તો પ્રાંતિજ નગરપાલિકામાં અશાંત ધારો લાગુ. મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થશે. 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો. પ્રોપર્ટીના વેચાણ પહેલા કલેક્ટરની મંજૂરી લેવી હવે ફરજિયાત રહેશે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા. જીરેન, સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં હવે અશાંત ધારો લાગુ થઈ ગયો છે. કયા કયા વિસ્તારમાં? નગરપાલિકા વિસ્તાર જે છે એની અંદર આ અશાંતધારો છે એ લાગુ રહેશે. સ્થાનિક રજૂઆતો અને માંગણીના આધારે કલેક્ટરે જે ભલામણ કરી હતી એને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મહેસૂલ વિભાગે આ અંગેનું નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે, જેમાં પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર જે છે એ નગરપાલિકા વિસ્તારની અંદર 5 વર્ષ માટે અશાંત ધારો છે તે લાગુ કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2025 થી આ લાગુ થયેલું જાહેરનામું ઓગસ્ટ 2030 સુધી એટલે કે 5 વર્ષ સુધી અમલમાં રહેશે. કોઈ પણ પ્રકારે આ વિસ્તારની અંદર એટલે કે જે જાહેરનામું અમલમાં છે ત્યાં ચોક્કસ પ્રકારના જે મકાનો છે એના વેચાણ માટે અથવા તો જે જંગમ મિલકતો છે, સ્થાવર મિલકતો, એના વેચાણ માટે કલેક્ટરની મંજૂરી આવશ્યક રહેશે. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.